એક તરફ ખેડૂતોને ખાતર મળતું નથી ત્યારે છોટાઉદેપુરના ખેડૂતોને સડેલું બિયારણ પધરાવી દેવાતા ખળભળાટ મચી ગયો। કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા ખેડૂતોને મકાઈનું બિયારણ દવાની કીટ 500 રૂપિયામાં આપવામાં આવી હતી, જે બાદ 1000 જેટલા ખેડૂતોએ હોંશે વાવણી કરી નાખી। પરંતુ દિવસો પસાર થયા છતાં મકાઈનો છોડ ન નીકળતા ખેડૂતોની ચિંતા વધી હતી, જે બાદ ખેડૂતોએ ખાનગી બિયારણના વેપારી પાસેથી બિયારણ ખરીદીને વાવેતર કર્યું। તે મકાઈ ઉગી હતી, જેથી નકલી બિયારણ પધરાવી દેવાનું સામે આવતા ધરતીપુત્રો રોષે ભરાયા હતા। રોષે ભરાયેલા ખેડૂતો કેન્દ્ર પર પહોંચ્યા। ખેડૂતોએ બિયારણ અંગે રજૂઆત કરતા બિયારણ બદલી આપવામાં આવ્યા। અન્ય ખેડૂતો સાથે દગો ન થાય તે માટે સેમ્પલ લેવાયા બાદ કેન્દ્ર પર વિતરણ બંધ કરાયું। એક તરફ કુદરતી માવઠાના મારથી ખેડૂતો હજી પગભર નથી થયા, ત્યાં સરકાર દ્વારા આપેલા સડેલા બિયારણના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।